અંકલેશ્વરના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા પૌરાણિક રામકુંડ તીર્થધામમાંથી એક ચિંતાજનક રહસ્યમય ઘટના સામે આવી છે. અહીં આવેલા પવિત્ર કુંડમાં છેલ્લા 2 દિવસથી અચાનક મોટી સંખ્યામાં માછલીઓ ટપોટપ મળી રહી છે. શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ પવિત્ર જળાશયમાં માછલીઓના આ પ્રકારે સામૂહિક મોત થતાં સ્થાનિક રહીશો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં આશ્ચર્ય સાથે ભારે અટેરાટી વ્યાપી ગઈ છે. પાણીની સપાટી પર તનાતી માછલીઓને જોઈને પ્રાથમિક દ્રષ્ટિએ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કુંડના પાણીમાં ડિસોલ્ડ ઓક્સિજનનું પ્રમાણ અચાનક ઘટી ગયું હશે. નિષ્ણાતોના અનુમાન અનુસાર ઉનાળાની આકરી ગરમી અને પાણી ડહોળવું થવાના કારણે જળચર માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યા હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે અચાનક બનેલી આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ કે પ્રદૂષણ જવાબદાર છે કે કેમ તેને લઈને શંકા સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રામકુંડમાં આ પ્રકારની દુર્ઘટના પહેલીવાર નથી બની. અગાઉ પણ એકવાર અહીં જ આવી જ રીતે માછલીઓના ભેદી મોત થયા હતા. તે સમયે પણ સરકારી વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર કે કાયમી પગલાં લેવાયા ન હોવાનો આક્રોશ લોકો ઠાલવી રહ્યા છે. પવિત્ર કુંડમાં જળચરોના જીવ જોખમમાં મુકાતા સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્ર ગણાતા આ સ્થળે જીવદયા પ્રેમીઓ અને ભક્તિ તાત્કાલિક ધોરણે પાણીની લેબોરેટરી તપાસ કરવા અને કુંડની યુદ્ધના ધોરણે સફાઈ કરાવવાની માંગ કરી રહ્યા છે, જેથી બાકી રહેલા માછલીઓનો જીવ બચાવી શકાય.